જુન્નર સુગર ફેક્ટરી દ્વારા ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાણી પીવાથી પશુઓના મોત થયાનો આરોપ ગામના રહીશો દ્વારા લગાવવામાં આવ્યો છે। માંડવી તાલુકાના બોધાન ખાતે આવેલી જાભરી ગાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી 6 બકરા અને 2 વાછરડાના શંકાસ્પદ મોત થયા છે। માંડવી તાલુકાના બોધાન ગામમાંથી પસાર થતી જાભરી નદીના જુન્નર સુગર ફેક્ટરી દ્વારા છોડવામાં આવી રહેલા કેમિકલયુક્ત પાણીને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં જ 3 બકરા અને વાછરડાના શંકાસ્પદ હાલતમાં મોત થતા ગ્રામજનોએ આ માટે કેમિકલયુક્ત પાણીને જવાબદાર માની રહ્યા છે। ગ્રામજનોએ સુગર મિલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વર્ષોથી જાભરી ખાડીના પાણીનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ તરીકે તેમજ પશુઓ માટે કરતા આવ્યા છે। આ ખાડી આગળ જતા વાવિયા ખાડીને મળે છે અને વાવિયા ખાડી તાપી નદીમાં પડી જતી હોય। તાપી નદીમાં પણ આ પાણી જવાથી જળચર પ્રાણીઓને પણ મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે। વસાવા પ્રમુખ કોંગ્રેસ સમિતિ માંડવી તાલુકા આજે બોઢાણ ગામના હળપતિ સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એની અંદર જાખરી ખાડીની અંદર જે જુન્નર સુગર છે એનું જે વેસ્ટેજ પાણી કેમિકલ યુક્ત પાણી નાખવાથી અને ત્યાં સ્થાનિક માણસોના ગરીબ માણસોના જે બકરા અને જે પશુઓના મરણ થયા છે એ બાબતે સ્થાનિક જે ગામના અગ્રણી અને જે મુખ્ય માણસ કહેવાય એવા સરપંચશ્રીએ જે તે આઉટપોસ્ટ પર ફરિયાદ આપેલી છે તેમ છતાં એની ફરિયાદ લેવામાં આવેલ નથી। જે મુખ્ય ગામના અગ્રણીની જો ફરિયાદ લેવામાં નહીં આવતી હોય અને આવી નાના ગરીબ માણસોની જે ફરિયાદો બાબતે જો ઉપેક્ષા કરવામાં નહીં આવતી હોય તો કાયદાના હાથ ઘણા લાંબા છે। ભલે પોલીસ તેની મર્યાદામાં એ નહીં રહી પણ કાયદાકીય રીતે કોર્ટ મારફતે અમે એમની ફરિયાદ કરવા માટે સક્ષમ છીએ। તમે ક્યારે ફરિયાદ આપવા જવાના છો? હવે ટૂંક સમયમાં ગામ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને પછી અમે આગળની કાર્યવાહી કરીશું। જો આદિવાસીઓને મારા હળપતિ સમાજને ન્યાય ના મળે તો અમે અહીંયા ધરણા કરીશું, જલદ આંદોલન કરીશું અને સમય આવશે તો જે તે પાણી કાઢવામાં આવ્યું છે એને પણ અમે બંધ કરાવીશું એવી અમારામાં તાકાત છે। સ્થાનિક રાજ્ય કક્ષાના મંત્રી પણ હળપતિ સમાજમાંથી આવે છે તો તેમને રજૂઆત કરવાના છે અને તેમની પાસે બી તમે જવાના છો? અરે સરપંચ એટલે નાનામાં નાની ફરિયાદ જો મંત્રીશ્રીને કરતા હોય તો મારું એમ માનવું છે કે બૌઢાણથી લઈને દિલ્હી સુધી બીજેપીની સરકાર છે। સરપંચ બીજેપીનો, તાલુકા પંચાયત બીજેપી, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, તો મંત્રી શું કરે છે, સરપંચ શું કરે છે, કેમ કોઈને ફરિયાદ નહીં કરી? હળપતિ સમાજના મંત્રી છે અને હળપતિ સમાજના સરપંચ છે તેમ છતાં કાર્યવાહી નથી થઈ, શું કહેશો? મારે એવું એમ માનવું છે કે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે આ લોકોને સદબુદ્ધિ આપે અને આ સમાજની પડખે આવીને ઊભા રહે। મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી બોધાન ગામમાંથી પસાર થતી જાભરી ખડીમાં વડોદ ગામમાં આવેલા જુન્નર સુગર ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યા હોવાના આરોપો સાથે ગ્રામજનોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। વડોદ અને બોધાન ગામમાં એક બાદ એક 6 પશુઓ જેમાં 3 બકરીઓ અને 3 વાછરડાના મોત થતા ગ્રામજનોએ પણ દહેશત ફેલાઈ છે। આ ઉપરાંત ખાડીમાં માછલીઓ પણ મૃત હાલતમાં મળી રહેવા હોવાનું જાણવા મળ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સુગર ફેક્ટરી દ્વારા લીકેજ થતું હોવાનું બહાનું કાઢીને રાત્રિના સમયે આ પાણી છોડવામાં આવી રહ્યું છે। પશુઓના મોત થતાં બોધાન ગામના લોકોએ સરપંચને સાથે રાખી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે। માંડવી।